પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, જેમાં ભાજપના મેન્ડેટ પરથી પ્રમુખ તરીકે ચંદ્રિકાબેન રાવળ અને ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ પટેલ વિજેતા બન્યા છે. પાટણ નગરપાલિકાના હોલ ખાતે પ્રાંત અધિકારી અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી હિરેન ચૌહાણની અધ્યક્ષતામાં નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. ચૂંટણી પ્રક્રિયા શરૂ કરતા પૂર્વે પ્રાંત અધિકારીએ તમામ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવી આગામી 5 વર્ષ સુધી પાટણ શહેરના વિકાસના કામોને વેગ આપવા માટે આશા વ્યક્ત કરી હતી. ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ઓબીસી મહિલાની અનામત બેઠક પર ભાજપ તરફથી ચંદ્રિકાબેન રાવળના નામની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી શમીમબાનુ સુમરાએ પોતાની દાવેદારી નોંધાવી હતી. ઉપપ્રમુખ પદ માટે ભાજપના મેન્ડેટ પર ઉત્કર્ષ પટેલના નામની દરખાસ્ત આવી હતી, જેની સામે કોંગ્રેસના વિજેતા ઉમેદવાર અલ્કેશ પટેલે ફોર્મ ભર્યું હતું. મતદાન પ્રક્રિયામાં પ્રમુખ પદના ઉમેદવાર ચંદ્રિકાબેન રાવળને કુલ 25 મતો મળ્યા હતા. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર શમીમબાનુ સુમરાને માત્ર 17 મતો મળતા પ્રાંત અધિકારી દ્વારા ચંદ્રિકાબેન રાવળના નામની સત્તાવાર રીતે પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપપ્રમુખ પદ માટે થયેલા મતદાનમાં ભાજપના ઉત્કર્ષ પટેલને 25 મતો અને કોંગ્રેસના અલ્કેશ પટેલને 17 મતો મળ્યા હતા, જેથી બહુમતીના આધારે ઉત્કર્ષ પટેલની ઉપપ્રમુખ તરીકે વરણી જાહેર કરવામાં આવી હતી. આ સામાન્ય સભામાં અન્ય હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી હતી, જેમાં કારોબારી ચેરમેન તરીકે નીલમકુમાર ભાઈચંદભાઈ પટેલ. પાટણ નગરપાલિકા જાહેર સૂચના. આથી પાટણ નગરપાલિકાની હદ વિસ્તારના તમામ મિલકત ધારકોને જણાવવામાં આવે છે કે સને 2026-27ના વર્ષના એડવાન્સ વેરા લેવાનું ચાલુ થઈ ગયેલ છે, જેમાં મિલકત વેરા ઉપર 10% વળતર તથા તમામ વેરો ભરનારને છેલ્લી તારીખ 30/6/2026 સુધીમાં પાણી વેરા અને ડ્રેનેજ વેરા ઉપર કોઈ પણ પ્રકારની નોટિસ ફી વગર સ્વીકારવામાં આવશે. અન્યથા મુદ્દત વીત્યા પછી 20% નોટિસ ફી લેવામાં આવશે, જેની નોંધ લેવી. નગરપાલિકાના આદેશથી